તો અનિલને ભૂખ નહોતી લાગી ને હંતાઈને પેલા બેસી ગયો. મારો ઢોળ નાખી પેલા. તો હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને કાલે અમે દવા છાંટતા હતા એટલા પાછા લીંબુ ગોળવા આવી ગયા. અજુભાઈ, અનિલભાઈ અને કલ્પેશભાઈ. અમારી ચાય આવી ગઈ છે અને પોરો ખાઈ લઈ ચા પી લી. તો ભાઈ કાલના વ્લોગમાં મેં રીંગણાનો પ્રોગ્રામ કર્યો હતો, પણ બેટરી ખૂટી ગઈ હતી ફોનની, એટલે આગળ કાંઈ બતાવ્યું નહોતું. બધા ચા પીવા અશ્વિનભાઈ ને ચા પીવા ગયો નિરાય છે. હાલો અશ્વિનભાઈ ચા પાણી પી લો, પછી લ્યો કોદાળ્યો. ચા પીવે છે અમે આરામ કરીએ છીએ. હવે આમ લેવાનું છે અહીંયા, આમ લેવાનું છે. આમ લેતા રહી સારી સારી. હા એમ જ તો. હા અહીંયા વાડી વટ કે નહીં એટલે ટેન્શન આવે. દેખાય છે મારું મોઢું પની જેવો લાગે. થાકી ગયા છે દુબઈમાંથી આવ્યો એવું લાગે. મિત્રો, થાકી ગયા છે કોદાળા લઈ લઈ. કલ્પેશ જોવે છે રેકી ગયો. હા હો ભાઈ, રબે કી ધોઈ પડે ને, બીજી વાર ચા પીવાની હોય ને. કેમ તો ભાંડો કોણ છે? તો કલ્પેશ ને બધા છોટી જશે ગોળવા. અયજો ને અનિલ સામે ગોળે છે. તો અમે જે લીંબુ ગોળવા આવી છે એમાં લીંબુ છે જોરદાર. તો કવડા પાકલ લીંબુ છે. બહુ લીંબુ છે આમાં, મોટા. અને અત્યારે લીંબુનો ભાવ છે 120 રૂપિયા. કલ્પેશ ગળી ગયો અંદર ભાઈ. જો લીંબુ તો એક મસ્તી આવી રીતે ગોળીને તે એવડા લીંબુ આગળ કલ્પેશ. લઈ લો લીંબુ. અરે કો છે 30 રૂપિયાનો કિલો જાય છે. તો ભાઈ આજનું કંઈક કામ એવું કડક છે. અને આજના બ્લોગનું નક્કી નહીં ક્યારે પૂરો થઈ જાય, કેમ કે અહીંયા અમારે ચાર્જિંગ નથી. આખો દિવસ બેટરી હાલે કે ન હાલે નક્કી નહીં. તો ભાઈ આવું બળ કરવાનું છે ને, અજયભાઈ કરે બહુ બળ. કલ્પેશ અહીંયા છે ને અનિલ સામે છે. હીરાવાળાને ખાસ નોંધ લેવી. તારે ધંધો બંધ થઈ જાય કઈ નક્કી ન હોય. હીરા કરતા એટલે અત્યારથી ભાઈ ઘરનો ધંધો ગોતી લેજો ને, કે અમારી ઘોડે છે ને હીરામાં સીધા ગાડીમાં ગડી દો. આપણાના બસ જોયા નહીં હોય. ચાલો દેખાડ. અમે જોયા. અહીંથી નથી દેખાતા બરોબર. ના લઈ જા. અમે ગોળતા થઈને આવ્યા છે પાણી પીવા, હાંડો ભેરો થતે. અને હબીબી દેખાય. હબીબી વેલકમ ટુ અમેરિકા. હે અમેરિકા. લીંબુ તો ભાઈ ઝીણા. હાલો ભાઈ ગોળવા બધા. હા, કોઈને કાંઈ કામ ન હાલતું હોય તો અમારો સંપર્ક કરજો. કારક હાલ્યા કરશે. બોલ. વહી જવાબ ન બને. આજુ આવ્યું ક્યાં આમ પકડી લાવ્યા અશ્વિન ખોળામ નાખી. નો આવે એમ. જીપડીના બચ્ચા ખબુરિયા થઈ ગયા છે. મિત્રો, ઘા વાગે છે પણ ક્યાં જવું? પરાણે અમારો બાપ દાદા અમારે વાંહે કઈ વધવા ન દીધું, એટલે પરાણે આવું બળ કરવું પડે. લીંબુ તો ભાઈ કોવડું મોટું છે. અત્યારે આવું લીંબુ 20 રૂપિયાનું લીંબુ થાય. એ પદ્મા તારી પ્રીતમ ક્યાં હોય ગઈ? હવે ઘેરે નાને જો મિત્રો, આવું ન કરાય. આમાં તો ગાય વાગે બધું થાય. પછી ક્યાં જવું? અમારે રશીનભાઈ આવ્યા છે મુહૂર્ત કરવા. આવી જશે શરબત, સરસ મજાનો શરબત ભાઈ. હાલો, શરબત પીવાનું છે. ખાંગડો ગયો. અલે અશ્વિન એક પેક તારો. અલે અશ્વિન એક પેક તારો. હાલો આપણો ઈ જશે. મારો ઢોળ નાખી પેલા. અનિલ દાંત કાઢી પીવા જ મીઠો. આપણું ઢોળાઈ જાય પેલા. તો મસ્ત શરબત આવી ગયું છે. અને વાડીવાળા બહુ સારા છે. ઘડીક ચા આવે, ઘડીક શરબત આવે.
શું કેવું એટલે હું છે ને એને મોકલી દઉં. બીજો ડોઝ છે, એક ડોઝ તો પૂરો થઈ ગયો છે. એ પેલા ઉપાડ્યો મારે ભરેલ છે અહીંયા લઈને બેહાડ્યો. તો શરબતમાં સુગંધ આવી ગયો. તો ભાઈ કલ્પેશનું કામ આપણને ગમ્યું. ગ્લાસ બલાસ છે કે બધું ધોઈ નાખે. હારું હાલો તો એક માવો ખાઈ નાખવી પછી શરીર કામે. મસ્ત એક ઓટો મોટો થડે પછી પછી રોંઢો કરી લેવી. રોંઢો થી આગો છે. કેટલા વાગ્યા? 11:30 છે આજે. શરબત બરબત ને ફૂલ મોજે મોજ છે અહીંયા. વાડીવાળા બહુ સારા છે. શું કેવું કલ્પેશ? હા હો ભાઈ, વાડીવાળા બહુ સરસ છે. એટલે અહીં બેઠી કેમ છે? કેમ છે અશ્વિનભાઈ? અત્યારે તો તારે છે એવું મારે છે. અત્યારે તો આવે વિડીયો જોવા વાળાને બધાને મજા આવે. બાકી તારે મારે તો હરખું જ છે. એ વાત હાચી. તો એ જો ભાઈ ઓટો બોટો ચડાવી લે. મોટો બાંધો ઉગને રાખ્યો ને અહીંયા, આ તાર લાગે એટલે આ મૂછું બળવા મળે. નથી ખાવો, લ્યો નાખી દેવો ખીચા. તમે ભાડવા એમ તો ખાવા જ નથી. તો ભાઈ બપોર પડી ગયું છે અને છેલ્લું ખામણું તો એ ગોળાઈ ગયું. હવે મસ્ત જમી લઈ. ફૂલ થઈ જાય પરસેવો વળી જાવ. દિવસ આવું ને અહીંયા ઉનાળામાં જે દિવસ આવું ને શું આપણે ગાડીઓ લઈને ખાલી થઈ ગયો ભાઈ ગમે ત્યાં લાંબો છે. મસ્ત પથારી ચડી જાય એને. એકાદ બે દી રહીને રહેવાનું અહીંયા. બહાર ઉડે છે મસ્ત જોરદાર. ઉડે જોયા નહીં હોય. આને મળો ભાઈ, આને મળો. બોલ બોલ. એ કે તમે તો કોઈ જે બહાર જોયો નહીં હોય. લીંબુ તો ગજબના. તો હવે જાય ઘર બાજુ ને મસ્ત ખાયેલી ભાઈ. ભૂખ લાગી છે જોરદાર. લેતો જા ને દેજે ટિફિન લેતો આવજે. જ્યાં જવું તો ટિફિન લેવા ગાડી છે એમ જ તો અહીંયા જમવા જવાનું છે અને અમે લેતા આવી ટિફિન. હવે ગાડી છે એમ જ તો આવી જશે અમારા ટિફિન. અમે રેલવે સ્ટેશન છે સોનગઢનું. કાંઈ ચાખું નથી. અને ભાઈ કંઈક આવી અમારી લાઈફસ્ટાઈલ છે. કલ્પેશ આવી ગયો સાઈસ ને પાણી લઈને. તો અનિલને ભૂખ નહોતી લાગી ને હંતાઈને પહેલાં બેસી ગયો. હમણાં કરતો ભૂખ નથી લાગી ઠામુજી. લાખ નો બળિયાળે બહુ સસ્તા સાફ ડુંગળી છે. લઈ લેવું ટિફિનમાં સડી ગઈ છે કીડીઓ. ખોલ ખોલ લઈ જા ટિફિન ખોલ. રેખા બગડી જાય છે ભાઈ. હું પોતું મારી દે. તો ભાઈ જે બનાવ્યું છે મસ્ત ભેગું કરી લઈશું. હે આ સાસ કેમાં લેવો? ખાનામાં ખોબામાં ધોળા હે. સાહેબ મસ્તીની છે. બરફ છે હો ભાઈ નાખેલા. ઊંચા છે એટલે ખાવાની મજા આવે છે જોરદાર. લાઈન તો એ આખી ભરેલી ઢોળા છે તેલા. બધા દઈ દે મને દે પેલા. ખાંગડો નો હોય ને. ચાહે ખાનો નો દો તો એ જે મિક્સ કર્યું છે ભાઈ. લાઈન નાખો ભાઈ ખાના તો લાવો શું કરો ભાઈ આને કસરો આમાં નહીં છે. જો એકવાર સાસ જોવો તો ને એકવાર ટાટી ટાટી જો એ હેઠળ જાય છે. ઓય સાસ જોવો એકવાર ઠંડી ઠંડી સાસ છે. એમાં બધાનું મિક્સ શાક કરેલું છે. જો તમે ખાવાની મજા આવે. હજુ ભાઈ લીંબુ હાલ છે કે ભાઈ અંબાઈને ઉતાવળા ભાઈ હું ચાલુ કરી દઉં. આજે બહુ ખાટી છો. એ ખાલી બોલ બોલી જો. મસાલો વયો જાય છે. જમી કાઢી થઈ જશે નવરા. અનિલ થઈ ગયો લાંબો જો ભાઈ મારે છે પોતા. વાહ જો ભાઈ 2 પજે પોતા મારે. તો ભાઈ હવે મસ્ત આરામ કરી લઈએ, સુઈ જઈએ. તો ભાઈ સરસ મજાના હોય જાગી જશે ને હવે જવાનું છે પછી ગોળવાનો તડીકો થઈ જશે ભાઈ જોરદાર. બોલ ને તું ડાયરેક્ટ કેમેરો બા મેટ બગ લાઈને એટલે મને શરમ આવી જાય. એમાં કિરમીના તો લાંબા થઈ ગયા છે. થઈ ગયો સામે બેઠો છે ડાડી ગળે થડી જવા. આગળ નાનું એવું સસલાનું બસું હતું. હોજડો હતું હોજડો. પડખે મેળાઈ જાય ને. તો તું નહીં હતો. હું આવવાનો જ છું. અહીંયા હોય એટલે હું આવું જ તે. તો ભલે ક્યાં જવાનું છે ક્યાં?
તો ભાઈ ગોળીને આરામ કરી છે ને મસ્ત આવી ગયું છે શરબત પાછું. પછી અનિલને જબળ કરે હાલે શરબત પીવાનું ધબ દે. હાલો હાલો હું પી દઉં. હાલ આપણે ચાલુ કરી દઈએ એક ગ્લાસ. અમારે પાછું અંદર ન આવું ને આમ પૂરું કરતા એ વાત તારી હાચી. રોતા હોય ને તો આ પૂરું કરતા હોય ને. અશ્વિનભાઈ શું હાલે ભાઈ? હાલો શરબત શરબત પીવાનું છે ભાઈ. લગાઈ પેલા એક પેપ પીવી. કલ્પેશને પેક બનાવો. કેટલા હવે કરી લઈ છે આ ઓલું ના લેવાનું, આ એક સોડો જ લેવાનો છે બાલટાનો. એ ઓઇલ પાણી એટલે આપણે 4 છોડવા જોઈએ એક જ રહી ને તો 3 સોડો ભાગમાં આવે બાલટા. હા તરું જાનો આમ જોતો ખરી એલા વજન વધારે તારે સોજેલા બસ લે રહી ગયો. મારે જે થોડુંક બાકી રહ્યો. એમ ન લે ભાઈ. બસ લે વજુ હાલો ભાઈ બનો નાખ મારો ગ્લાસ તૂટલો છે. એ બસ 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 એલા. એ મારી ભાગનું આવે ને તારે અહીંયા આવી ગયું જાય હાલે તો મેં બાળીને કહેતા તો સરસ મજાની શરબત બરબત પી લી. ઇજ્જત તાર વિડીયો બને છે ભાઈ ના અજ્જન કે અજ્જન દીપડો છે ને વાહ દીપડાનું બસ્સું છે હો ગાઈસ. ગાય પણ લાગે છે થોડું મોઢામાં ફેર મને દેખાય છે એ દીપડાનું બચ્ચું છે પણ પાયા જાવ તો ગલુડું છે જે દીપડો ખાઈ ઈ જ ખાઈ ઈદ ગાય. પછી ડોલે ડોલે વેવી લેવાની છે એમ કહું. બહાર તો કાઢી જો કે નહીં સારી હાલ આવ્યો કેટલા લાવ્યો 4 લઈ જાય તો હજુ ડાર્લિંગ ખાતરની થેલી તોડે છે. 40 રૂપિયાનું ખામણું ગોળવા રાખેલું હતું હવે ખાતર એમાં ભેગું હતું ગોળાઈ તો જશે 140 છોડવા હવે આપણે ખાતર નાખીને છૂટા પૈસા પૈસા લઈ ટોટલ મારીને કહેજો કેટલા કેટલા આવે ભાગમાં 4 જણા ક્યાંય ન ઉઈ જાય બધું ખાલી ખાતર નાખવાનું બાકી રહ્યું છે. ખાતર નાખીને સૂતા. આમાં નાખવાના છે ને અહીંયા તો અમારે ભાઈ ખાતર એને ખાઈ ગયું છે ને ગોળાઈ ગયું છે ને કમ્પ્લીટ નવરા થઈ જશે ને હવે જાઉં ઘર. અમારું કામ થઈ ગયું પૂરું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પેલું ધામણું ક્યાં બોલે? હાલો દાવા તૈયાર થઈ ગયા છે અનિલભાઈ થઈ જશે નાઈ ધોઈને ટાબા જેવા. હા હવે અમારું કામ પૂરું થઈ ગયું છે ને હવે અમે જઈએ ઘરે. કલ્પેશ અડધો સામાન લઈ જાવ અડધો હું લઈ જાઉં.